વાત કરીએ ગુજરાત કોંગ્રેસને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુને લઈને આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। કોંગ્રેસથી નારાજ થયા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેઓએ હવે ભાવનગરના પ્રભારી પદેથી રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના तो एक बे दिवसमां तेवो कोंग्रेसमांथी राजीनामुं आपी शके छे। राज्यगुरु आपमां जोડાય તેવી સંભાવના પ્રબળ બની રહી છે। ત્યારે સ્થાનિક રાજકારણથી તેવો અકળાયા હોવાની વિગતો પણ મળી રહી છે અને સ્થાનિક રાજકારણના કારણે તેવો હવે કહી શકાય કે નારાજ જોવા મળી રહ્યા છે તેવી એક છાપ ઊભી થઈ હતી। પરંતુ થોડાક સમય માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ નિષ્ક્રિય બન્યા હતા। વધુ એક વખત જ્યારે સક્રિય બન્યા છે ત્યારે સ્થાનિક રાજકારણના કારણે તેઓ કંટાળ્યા હોવાની વિગતો મળી રહી છે અને ખાસ કરીને કોંગ્રેસમાંથી જે પણ ધારાસભ્ય કાર્યકર્તાઓ કોંગ્રેસનો છેડો ફાડે છે, ભાજપમાં જોડાય છે, પરંતુ શક્યતા એવી પ્રબળ બની રહી છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કોંગ્રેસનો છેડો તો ફાડી શકે છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે, કારણ કે ભાવનગરના પ્રભારી પદ પરથી રાજીનામું તો ધરી દીધું છે, પરંતુ હવે તેઓ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં નહીં જોડાય, તેઓ જોડાશે આમ આદમી પાર્ટીમાં તેવી શક્યતાઓ હાલ તો સામે આવી રહી છે। કારણ કે કોંગ્રેસથી નારાજ થયા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેઓની નારાજગી સ્પષ્ટપણે જોવા મળી કે જ્યારે તેઓએ ભાવનગરના પ્રભારી પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્થાનિક રાજકારણથી તેઓ કંટાળ્યા હોવાની એક છાપ પણ તેમની ઊભી થઈ અને હવે કોંગ્રેસ સાથે આગામી એકાદ બે દિવસમાં તેઓ છેડો ફાડી શકે છે, રાજીનામું કોંગ્રેસમાંથી આપી શકે છે તેવી વાત પણ સામે આવી રહી છે। એટલે કહી શકાય કે રાજ્યગુરુને લઈને આ ખૂબ જ મહત્વના મોટા સમાચાર। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રીમા દોશી। રીમા, એક વખત નિષ્ક્રિય થયા હતા અને બીજી બાજુ જ્યારે હવે સક્રિય થયા હતા, પરંતુ સ્થાનિક રાજકારણના કારણે તેઓ કંટાળે હોવાની છાપ ઊભી થઈ છે અને તેઓ રાજીનામું આપે કોંગ્રેસમાંથી તેવા એક સમાચાર વહેતા થયા છે। વાત કહી શકાય, કારણ કે જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે રાજકોટના અને સાથે જ ગુજરાત કોંગ્રેસના એક કદાવર નેતા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી એક વખત ગુજરાત કોંગ્રેસનો છેડો ફાડી શકે છે તેવા સમાચાર વહેતા થયા છે। તેનું મુખ્ય કારણ એ છે કે સંગઠનની અંદર જે પ્રકારે નવી જે નિમણૂકો થઈ છે, નારાજગી છે તે સામે આવી છે। સૌથી મહત્વની વાત છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુને ભાવનગરની અંદરના નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે, પરંતુ ભાવનગરની વાત હોય કે પછી રાજકોટની વાત હોય, જે વ્યક્તિઓને પક્ષે સંગઠનમાં સમાવેશ આપ્યો છે ત્યાં પણ ક્યાંક ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સાંભળવામાં નથી આવ્યું અને સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુની વિરુદ્ધમાં કામ કરતા લોકોને સંગઠનમાં એક મહત્વનું સ્થાન મળતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ થયા છે અને પક્ષ છોડી શકે છે। પરંતુ સૌથી મહત્વની જો વાત કરીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુની, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ 2017ની અંદર રાજકોટ પશ્ચિમ બેઠકથી તેઓ વિજયભાઈ રૂપાણીની સામે લડ્યા હતા અને ચૂંટણી હાર્યા હતા, પરંતુ તે વખતે પણ જે લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું હતું, ઇન્દ્રનીલ રાજ્યગુરુને હરાવવાના સતત પ્રયાસો કર્યા હતા, તે જ લોકોને આ વખતે પણ સંગઠનમાં સ્થાન મળતા રાજ્યગુરુ છે તે ક્યાંક નારાજ છે। અને સાથે જ વાત આ પૂરતી સીમિત નથી। ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો। 2 થી 2.5 વર્ષ જેટલો સમય છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ નિષ્ક્રિય થયા હતા અને પોતાના જે વ્યવસાય હતો તેની ઉપર પૂરતું ધ્યાન આપ્યું, પરંતુ ત્યારબાદ અંદાજે 6 થી 7 મહિના બાદ રાજ્યગુરુ ફરીથી રાજકારણની અંદર એક્ટિવ થયા, કોંગ્રેસમાં જોડાયા, તેમને ભાવનગરના નિરીક્ષક બનાવ્યા, પરંતુ જે પ્રકારે સંગઠનની માળખાની જાહેરાત થઈ ત્યાં તેમની કોઈ પણ રજૂઆતો છે તેને સાંભળવામાં નથી આવી, તે જ પ્રકારેની નિમણૂક નહીં કરાતા રાજ્યગુરુ ફરી નારાજ થયા છે। એટલે સૌથી મહત્વની વાત છે કે રાજ્યગુરુએ ભાવનગરના નિરીક્ષક પદેથી તો રાજીનામું આપી જ દીધું છે, પરંતુ સાથે સાથે જ રાજ્યગુરુ છે તે આવનારા સમયની અંદર કોંગ્રેસમાંથી પણ છેડો ફાડી શકે તેવા હાલ સમાચાર પ્રાપ્ત થયા છે। રીમા, બીજો મહત્વનો સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસથી જેટલા પણ ધારાસભ્યો સમર્થકો નારાજ થઈ રહ્યા છે, આ એક ગાડરિયો પ્રવાહ કે જે ભાજપમાં જોડાયો, પરંતુ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ માટે એવું કહેવાય છે કે તેઓ ભાજપ નહીં પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, તો તેની પાછળના કયા કારણો હોઈ શકે? જાગૃતિ, એ બાબત સ્પષ્ટ છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અગાઉ પણ જ્યારે કોંગ્રેસમાંથી નારાજ થયા હતા ત્યારે પણ ક્યાંક એવી અટકળો વહેતી થઈ હતી
કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભાજપની અંદર જોડાય, પરંતુ એ બાબત સ્પષ્ટ હતી કે જ્યારે 2 વર્ષ જેટલો સમય તેઓ નિષ્ક્રિય રહ્યા ત્યારે પણ તેઓ ભાજપમાં ન જોડાયા હતા. એટલે એક અનુમાન પ્રમાણે એ બાબત સ્પષ્ટ છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જો કોંગ્રેસમાંથી છેડો ફાડશે તો ભાજપમાં નહીં જોડાય, એ બાબત તો સ્પષ્ટ છે. પરંતુ જો ઇન્દ્રનીલ રાજ્યગુરુને રાજકારણમાં સક્રિય રહેવું હશે તો ક્યાંક એ બાબત પણ સ્પષ્ટ છે કે તેઓ ભાજપમાં નહીં જોડાય તો તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી હાલ શક્યતાઓ માનવામાં આવી રહી છે. પરંતુ હાલના જો વાત કરીએ તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે કોંગ્રેસમાંથી નારાજ છે. સૌથી મહત્વની વાત છે કે ભાવનગરના નિરીક્ષક પદેથી પણ તેમણે રાજીનામું આપ્યું છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે એક તરફ અશ્વિન કોટવાલ કે જે નારાજ છે, જેને મનાવવાના પ્રયાસો છે તે પ્રભારી રઘુ શર્મા કરી રહ્યા છે, અને બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગી છે, તેમને મનાવવાના કેવા પ્રકારના પ્રયાસો થાય છે તે જોવું રહ્યું. જી આભારીમાં તમામ જાણકારી બદલ. તો જે પ્રકારના ઇન્દ્રનીલ રાજ્યગુરુને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટનું આ એક કદાવર માથું કહી શકાય અને કોંગ્રેસ માટે પણ કદાવર નેતા, પરંતુ તેઓની નિષ્ક્રિયતા બાદ તેઓ સક્રિય થયા હતા અને હવે જે સંગઠન નવું માળખું જોવા મળ્યું છે અને પોતાની ઉપેક્ષા થતી હોવાની વાતને લઈને તેઓ સ્થાનિક રાજકારણથી કંટાળ્યા હોવાની છાપ ઊભી થઈ. તેઓએ ભાવનગરના પ્રભારી પદ પરથી રાજીનામું તો ધરી દીધું છે અને આગામી 1-2 દિવસમાં તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. પણ ખૂબ મહત્વના સમાચાર એ કહી શકાય કે તેઓ ભાજપમાં નહીં જોડાય પણ તેઓ આપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા